વિષયમાં ધોરણ 10 નું ચેપ્ટર નંબર જે છે 15 કે જે છે સંભાવના એ ચલાવવા જઈ રહ્યો છું. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે જે આપણું ટાઇટલ છે સંભાવના, એનો તો સૌથી પહેલાં તો અર્થ આપણે જાણવો જોઈએ. હવે અર્થ છે શું? બરાબર. તો સંભાવના, બરાબર, સંભાવના એટલે કે આપણે સાદી ભાષામાં સમજીએ તો એને કહેવાય શક્યતા. બરાબર, શક્યતા. એક ભાઈ આ વસ્તુ કેટલી વાર થશે, આ પરિણામ આવવાની શક્યતા કેટલી? અનુમાન. ટૂંકમાં સમજીએ કે અનુમાન, અંદાજો લગાવીએ એમ કે ભાઈ આટલા અંદાજો આટલું આવે, એમ અંદાજે આટલું આવશે, અંદાજે આટલું આવશે, એવો અંદાજો લગાવવાનું છે. એટલે આ જે છે સંભાવના ચેપ્ટર નંબર 15 એની વાત કરી રહ્યા છીએ આપણે. તો સૌથી પહેલાં તો એનું સૂત્ર શું છે, એના વિશેની માહિતી શું છે. બરાબર. તો સંભાવનાનું જે સૂત્ર છે એ કંઈક આ રીતનું છે. ઘટના ઈ માટેની સંભાવના કે આપણી જે કોઈ પણ ઘટના થશે એને આપણે ઘટના ઈ તરીકે લઈશું. બરાબર. તો એ જે સંભાવના જેનું સૂત્ર છે એ છે કંઈક પી બરાબર ઘટના ઈ માટેની પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. હવે આ જે સૂત્ર છે એને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. અને આ જે છે ઉદાહરણ જોવા માટે આપણે એક સિક્કો લઈએ. 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો, કોઈ પણ એક સિક્કો લઈએ છીએ અને સિક્કાની હંમેશા કેટલી બાજુ હોય છે? 2. તો આપણે એ સિક્કાને હવે એક વખત ઉછાળીએ તો આપણને શું હોય? ભાઈ કોઈ કહે કાં તો કાંટો આવશે, બરાબર, કોઈ કહે કાં તો છાપ આવશે. બરાબર. છાપ અથવા કાંટો, કોઈ પણ બે કન્ડિશનમાંથી એક કન્ડિશન આવે. બરાબર. તો ટોટલ કેટલી કન્ડિશન છે? 2. એટલે કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી છે? અહીંયા 2 છે. અને ઘટના એ માટેના પ્રયત્નોની સંખ્યા, ભાઈ આપણે જે સિક્કો ઉછાળ્યો છે તો આપણે માની લો ઘટના લઈએ કે ભાઈ છાપ આવવા માટેની સંભાવના કાં તો કાંટો આવવાની સંભાવના. આ રીતે આપણી ઘટના લેવામાં આવશે કે જે આપણે લાવી છે. બરાબર. એના માટે એટલે આપણે માની લો કે છાપ માટે ઉછાળ્યો છે તો છાપ આવવાની સંભાવના કેટલી એ જાણવું છે. તો અહીંયા આપણે જોઈએ ઉદાહરણમાં તો ભાઈ અહીંયા આપેલું છે ભાઈ એ સિક્કાને આપણે એકવાર ઉછાળતા છાપ આવવાની સંભાવના શોધો. તો આપણે એ જોઈએ છીએ. તો માની લો કે ભાઈ આપણી જોડે સિક્કો છે ને સિક્કાની 2 બાજુઓ હોય તો છાપ અથવા કાંટો. તો સિક્કાને આપણે એકવાર ઉછાળીએ તો શક્ય પરિણામોની કુલ સંખ્યા કેટલી છે? ભાઈ 2. 2 પરિણામો છે આપણી જોડે, છાપ અથવા કાંટો. એટલે કુલ પરિણામો કેટલા છે આપણી જોડે? 2. એટલે છાપ અથવા કાંટો આવશે. હવે છાપ આવવાની સંભાવના માટે, બરાબર, એટલે છાપ આવવાની ઘટના માટે આપણે પી ઓફ ઈ બરાબર પી ઓફ શું લઈશું? છાપ. બરાબર. એટલે જે ઘટના છે આપણે શું બતાવી છે અહીંયા? છાપ. તો પી છાપ બરાબર છાપ આવવાની શક્યતા ભાગ્યા કુલ પરિણામની શક્યતા સંખ્યા. બરાબર. તો અહીંયા છાપ માટે આપણે જો આવવાની શક્યતા કેટલી? ભાઈ છાપ આવવાની શક્યતા, છાપ કેટલી વખત આવશે? એક જ વખત. બરાબર. ઉછાળ્યો તો કાં તો છાપ આવે કાં તો કાંટો આવે. છાપ આવવાની શક્યતા કેટલી છે? એક જ છે. તો 1. એટલે કુલ પરિણામ કેટલા છે? 2 પરિણામો છે તો આપણે લખી નાખે 2. તો ટોટલ અહીંયા કેટલું થશે? અડધી થશે 0.5. બરાબર. 1/2 એટલે 0.5. બરાબર. હવે આ વસ્તુ છે અડધી શક્યતા છે આપણી. હવે આપણે નોર્મલી પણ સમજીએ આપણે. બરાબર. સમજદાર હોઈએ આપણે, આપણને ખ્યાલ છે ભાઈ સિક્કો ઉછાળશું તો અડધું આવશે. બરાબર. કાં તો અડધો છાપ આવે, અડધું કાંટો આવે. દેખીતી વસ્તુ છે ને આપણને, કાં તો કોઈ એક જ વસ્તુ આવશે. એટલે અડધી શક્યતા હશે બંનેની. અડધી આપણે કહીએ છીએ તો એ આપણે અડધી જે છે એ આપણે શું કર્યું અહીંયા? વ્યાખ્યાયિત કર્યું. એ પણ કઈ રીતે? ગણિતની લેંગ્વેજમાં. બરાબર. મેથેમેટિકલ સ્ટેપ દ્વારા આપણે વ્યાખ્યાયિત કર્યું. હવે બીજી વસ્તુ, આ તો વાત કરી આપણે ભાઈ છાપ આવવાની સંભાવના માટે, ભાઈ જે શક્ય ઘટના છે આવવાની છે એના માટે. હવે માની લો કે જે આવી નથી એના માટે એક વસ્તુ આવે છે ને, ભાઈ આપણે માની લીધું ભાઈ આવવાની સંભાવના કેટલી, પણ જે નથી આવ્યું એની સંભાવના કેટલી એ પણ જાણવું જરૂરી છે. તો એના માટેનું સૂત્ર છે ભાઈ છાપ ન હોવાની સંભાવના માટે. જો ભાઈ ના હોય તેવી ઘટના માટે, ભાઈ જે નથી આવતું એવી ઘટનાઓ માટેનું સૂત્ર છે ભાઈ પી ઓફ ઈ બાર. આ જે બાર લીધું છે એ જે છે એ શાના માટે છે? ભાઈ જે ઈ ઘટના આવે છે એના માટે ઈ છે, પણ જે નથી આવતું એના માટે આપણે ઈ બાર લીધું છે. એટલે એ વસ્તુ ખાસ નોટ કરજો. ભાઈ જ્યાં પણ બાર લખેલું હશે એ તમારે સમજી જવાનું કે ભાઈ ત્યાં ઘટનાઓ નથી આવતી એની સંભાવના માટેની વાત કરી છે. એટલે એના માટેનું સૂત્ર છે ભાઈ પી ઓફ ઈ બાર બરાબર
1 માઇનસ પી ઓફ ઈ, એટલે તમે જે આવવાની ઘટના શોધી છે એને એકમાંથી બાદ કરી નાખો તો એ મળશે તમને પી ઓફ ઈ બાર, કે જે નથી આવતું એની સંભાવના મળશે. તો અહીંયા આપણે જોયું, આ જે ઉદાહરણ જોયું આપણે કે છાપ આવવાની ઘટના સંભાવના શોધો, તો આપણે છાપ આવવાની સંભાવના શોધી, બરાબર. તો છાપ આવવાની જે સંભાવના હતી એના વિરુદ્ધમાં શું હતું કે કાંટો ના આવવાની સંભાવના. તો આપણે શું કરીએ, કાંટો ના આવવાની સંભાવના માટે 1 માઇનસ છાપ આવવાની સંભાવના બાદ કરી નાખીએ. તો 1 માઇનસ પી ઓફ છાપ, તો 1 માઇનસ 1/2, તો શું આવ્યું 1/2. તો શું છે અહીંયા, કાંટો ના આવવાની સંભાવના પણ કેટલી છે, અડધી. અને એ જ રીતે જો આપણે આ રીતે શોધવું હોય તો પણ શોધી શકાતું કે કાંટો આવવાની સંભાવના કેટલી, તો કાંટો પણ કેટલી વખત આવતો, એક વખત. તો આપણે શું લખતા અહીંયા 1/2, એ રીતે પણ ગણી શકાશે અને આ રીતે પણ ગણી શકાય. ઈઝી કયું પડશે, આ વાળી સંભાવના ઈઝી પડશે કે ક્યારે, ભાઈ જે ના આવવાની ઘટનાઓ જે છે નથી આવતી એવી શોધવા માટે આપણે શું કરીશું, આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે ત્યાર પછીની વસ્તુ છે કે ભાઈ અશક્ય ઘટના માટે સંભાવના કેટલી છે, 0 છે. અહીંયા લખેલું પણ છે ભાઈ અશક્ય ઘટના ભાઈ ક્યારે આવવાની જ નથી. હવે માની લો કે તમે સાપસીડી રમો છો, તો સાપસીડીમાં પાસો હોય છે, બરાબર. તો એના પર કેટલા અંક આપેલા હોય છે, 6. 1 2 3 4 5 6 એ રીતે 6 ટપકાવાળા હોય છે. એટલે એ જે છે પાસો એના ઉપર આ રીતે ચોરસ કમ્પ્લીટલી સ્ક્વેરમાં હોય છે અને આ રીતેની 6 બાજુ ઉપર 6 ટપકા અંકેલા હોય છે, બરાબર. તો હવે અહીંયા કહે છે કે ભાઈ એક પાસાને આપણે ઉછાળીએ, સાપસીડી રમવા બેઠા છીએ ને કોઈ એમ કે ભાઈ 8 આવવા, 8 કેટલી વખત આવશે આના ઉપર, તો આપણે ચોખ્ખું કહી દઈએ કે 8 નહીં આવે. તો પેલો પૂછશે ભાઈ કેમ ના આવે, તો કે આપણે કહીશું ભાઈ અશક્ય છે. ક્યાંથી આવશે, 6 સુધી જ છે તો ક્યાંથી આવશે. તો એ વસ્તુ માટે આપણે અહીંયા એને મેથેમેટિકલી ફાઇન કરીએ, ગણિતની ભાષામાં કેવી રીતે સાબિત કરી શકાય છે એ જોઈએ આપણે. તો ભાઈ એક પાસાને ઉછાળતા 8 અંક આવવાની સંભાવના શોધો. તો આપણે કુલ પાસાના અંકો કેટલા છે ભાઈ, 6. એટલે આપણા કુલ જે પરિણામની સંખ્યા છે કેટલી થઈ ગઈ આપણી, 6 થઈ ગઈ, બરાબર. હવે આપણે પાસો ઉછાળ્યો છે, પાસો ઉછાળ્યો તો પાસો ઉછાળતા આપણા અંકો તો છે જ નહીં, 8 સંખ્યા છે જ નહીં, તો આવશે જ નહીં. તો એ શું લખાશે ત્યાં, 0. એટલે 0/6 0, એટલે એની સંભાવના કેટલી છે, 0. એટલે અશક્ય ઘટનાઓ માટે શું લેવામાં આવશે, સંભાવના 0, બરાબર. ત્યાર પછીની વાત છે ચોક્કસ અને નિશ્ચિત ઘટના માટે સંભાવના 1 છે. ચોક્કસ અને નિશ્ચિત ઘટનાઓ માટે સંભાવના કેટલી છે, 1. એના માટેનું ઉદાહરણ જોઈએ આપણે. ભાઈ આપણી જોડે પાસો તો છે, આપણે હમણાં વાત કરી એ મુજબ. હવે પાસા ઉપર કેટલા અંકો છે, ટોટલ 6 અંકો છે. એટલે પાસા પરના અંકો કેટલા છે, 6. એટલે આપણે કુલ અંકો લઈ લીધા 6. હવે એક પાસાને ઉછાળતા 7 અંક કરતા નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી છે, 7 કરતા નાની. 7 નથી લેવાના, પરંતુ 7 કરતા નાની સંખ્યાઓ કેટલી આવશે, 1 2 3 4 5 6. એટલે એ પણ 6 સંખ્યાઓ આવશે. અને આપણે શું કર્યું છે, પાસાને ઉછાળ્યો છે અને 7 કરતા નાની સંખ્યાઓ લાવવાની છે. તો શું કરીશું અહીંયા, પાસા પરના અંકો ટોટલ કેટલા છે, 6. 7 અંક કરતા નાની સંખ્યાઓ કેટલી છે ટોટલ, એ પણ 6. તો હવે આપણે ઇક્વેશન જે છે આપણી 7 અંક કરતા નાની સંખ્યા આવવાની ઘટના ઈ માટેની સંભાવના, તો P ઓફ E બરાબર 7 કરતા નાની સંખ્યાઓ કેટલી છે, 6. અને કુલ સંખ્યાઓ કેટલી છે, પાસા પરની 6. 6/6 એટલે કેટલી આવશે, 1, બરાબર. અને આપણે અહીંયા નોર્મલી પણ સમજીએ ભાઈ 7 અંક કરતા નાની સંખ્યાઓ કેટલી છે, ભાઈ 6 છે. અને પાસા ઉપર અંકો પણ 6 છે, તો એની ચોક્કસ ઘટના છે ભાઈ 7 કરતા નાની સંખ્યાઓ જ આવશે, પાછું ઉછાળશો એટલે, બરાબર. એટલે આ ઘટના છે 1. એટલે આવી જ્યારે પણ કોઈ પણ તમારે એક્ઝામ્પલ ગણતા એક જવાબ આવે તો સમજી લેવાનું ભાઈ ચોક્કસ અને નિશ્ચિત ઘટના છે. જ્યારે પણ 0 આન્સર આવે સંભાવનામાં તો સમજી લેવાનું ભાઈ આ અશક્ય ઘટના છે, બરાબર. અને બીજી મેઇન મહત્વની વસ્તુ કે જ્યારે પણ સંભાવનાની વાત આવશે ત્યારે મહત્વનો મુદ્દો છે, આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની કે સંભાવનાના જેટલા પણ એક્ઝામ્પલ હશે એનો આન્સર, એનો જે જવાબ છે એ 0 અને 1 ની વચ્ચે આવશે, બરાબર. એ જે સંભાવનાની ઘટના છે એ 0 અને 1 ની વચ્ચે હશે, બરાબર.